ભરૂચ જીવદયા પ્રેમીઓને મળેલ બાતમીના આધારે તેઓને સાથે રાખી બી ડિવિઝન પોલીસે બદર પાર્ક પાસેની સીમમાં દરોડા પાડી કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓને બચાવી લઈ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડને બાતમી મળી હતી કે જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદર પાર્ક પાસેની સીમમાં કેટલાક ઇસમો ગૌ હત્યા કરી માંસનું વેચાણ કરે છે। જે બાતમી અંગે તેઓએ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઈ સોલંકી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસ દરોડામાં માંસ સહિત કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓ મળી આવ્યા હતા, જેઓને પોલીસે બચાવી લઈ ગૌ માંસનો જથ્થો સહિતના મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમજ અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કરી ભરૂચ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ અમો કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્કની પછાડીના ભાગ બાડલ પાર્ક સોસાયટીની અંદર અમુક ઇસમો દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવે છે ને જેની જાણ થતાં અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજરોજ સવારના અમે તે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાય માતાનું કતલ કરેલી હાલતમાં મળેલ અને 15 થી 16 ગાય અને વાછરડા પકડાયેલા અને 10 થી 12 પાડા પકડાયેલા।